મહત્વના સમાચાર મળી રહ્યા છે। જિગ્નેશ મેવાણી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, ત્યાં જ સીધા જઈશું। ગુજરાતની ભોળી જનતાને છેતરવા માટે ગુજરાતના મુખ્ય પ્રધાન દ્વારા કરવામાં આવેલું સ્ટેટમેન્ટ છે અને ખાસ કરીને કહેવા માંગુ છું કે બેરોજગારી એ ગુજરાતનો અને દેશનો બહુ વિકટ પ્રશ્ન છે। માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગારી આપવાની વાત કરી હતી। આજે 5 વર્ષ થયા, આ હિસાબે 10 કરોડ યુવાનોને રોજગારી મળવી જોઈએ, એમાંથી કેટલા લોકોને રોજગારી મળી એના મુદ્દે વિજય રૂપાણી સાહેબ સદંતર મૌન હતા। બીજી વાત કે 24 લાખ સરકારી નોકરીઓ સેન્કશન્ડ થયેલી પડી છે, છતાં એમાંથી 24 નોકરીઓ પણ ગુજરાતની કે કેન્દ્રની સરકાર આપવા તૈયાર નથી। એ મુદ્દે પણ વિજય રૂપાણી સાહેબે કોઈ જ વાત ના કરી। એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જના રેકોર્ડ ઉપર 16 લાખથી વધારે યુવાનો બેરોજગાર યુવાનો તરીકે રજીસ્ટર્ડ છે, છતાં એમની પણ રોજગારીની કોઈ વાત કરવાના બદલે ક્યાંક ને ક્યાંક ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આ સમાજને હિન્દુ મુસલમાનમાં વિભાજિત કરવા માગે છે અને એટલા માટે જ એમણે રામની વાત કરી। અને હું ગુજરાતના 6.5 કરોડ ભાઈ બહેનોને ખાસ કરીને યુવાનોને અપીલ કરું છું કે આપણે અયોધ્યા અને કુંભના મેળામાં નહીં, આપણે PRL અને ઇસરોમાં જવાનું છે, આપણે કેમ્બ્રિજ અને ઓક્સફર્ડમાં જવાનું છે, આ દેશ અને દુનિયાની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટીઝ અને લાઇબ્રેરીઝમાં જવાની છે। સાથોસાથ વિજય રૂપાણી સાહેબે આજે વિપક્ષને ટાર્ગેટ કરતા કેટલીક શાયરીઓ સંભળાવી એમને બધાને, એટલે વિપક્ષના એક કમ્પોનન્ટ તરીકે એમની શાયરીના જવાબમાં મને પણ એક શાયરી સૂજે છે, જે એમના સુધી આપના માધ્યમથી પહોંચાડું છું કે મેરા જમીર मेरा एतबार बोलता है, मेरी जुबां से परवरदिगार बोलता है, और कुछ और बात तो उसे आती नहीं मगर वो झूठ बड़ा शानदार बोलता है। आज बनासकांठाना 13 જિલ્લાઓને અછતગ્રસ્ત અને અર્ધ અછતગ્રસ્ત જાહેર કર્યા બાદ પણ ત્યાં પીવાને પાણીની કોઈ સવલતો નથી આપી, સિંચાઈની કોઈ સવલતો નથી આપી, ઘાસચારો નથી આપ્યો। મલિન ઈરાદાના ભાગરૂપે જાણીબૂજીને ઇન્ટેન્શનલી વડગામને બાકાત કર્યું હતું। અમારા આંદોલનના બાદ જ વડગામને પણ અછતગ્રસ્ત જાહેર કર્યું બાદ પણ તે કોઈ જ પણ પ્રકારની સવલત ઊભી નથી કરી। એટલે બનાસકાંઠાના ખેડૂત વર્ગ એ ભયંકર ભીંસમાં મુકાયેલો છે। આ બેરોજગારીની પરિસ્થિતિમાં, દુકાળ અને અછતની પરિસ્થિતિમાં રાજ્યની સરકારની જવાબદારી બનતી હતી કે નરેગાનું કામ 100ના બદલે 200 દિવસ કરે, એના બદલે નરેગાનું કામ પણ સંપૂર્ણ ઠપ હાલતમાં છે। છેલ્લા 20 વર્ષથી ભાજપની સરકારે વડગામની જનતાને એક વચન આપ્યું છે કે મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવમાં પાણી લાવીશું। વિધાનસભામાં મેં તારાંકિત પ્રશ્નો પૂછ્યો ને એમાં પણ એમણે ગોળ ગોળ વાત કરી છે કે હજી આવનારા દિવસોની અંદર કોઈ મુક્તેશ્વર ડેમમાં અમે પ્રોજેક્ટ હાથ ધરીશું, પણ આજે પણ મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવની અંદર પાણી આવે નર્મદાનું, એની વડગામની જનતા રાહ જોઈને બેઠી છે। નરેગાના કામની રાહ જોઈને બેઠી છે, સિંચાઈ અને પીવાના પાણીની રાહ જોઈને બેઠી છે, ઘાસચારોની રાહ જોઈને બેઠી છે। આ છતાં આ મુદ્દે પણ વિજય રૂપાણી સાહેબ મૌન રહ્યા। એટલે બનાસકાંઠાની જનતા વતી અને બનાસકાંઠાની અંદર જે મારો મત વિસ્તાર છે વડગામ, એની જનતા વતી રાજ્યની સરકારને વિનંતી કરું છું કે તાબડતોબ ખેડૂતોના તમામ પ્રશ્નોનું નિરાકરણ કરે, સિંચાઈ પાણીની સવલતને ઘાસચારો પૂરો પાડે, અને સાથોસાથ વિજય રૂપાણી સાહેબને એ પણ અપીલ કરું છું કે આ ક્ષણે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, શિક્ષકો અને STના ડ્રાઈવર કંડક્ટરો પણ હડતાલ ઉપર ઉતર્યા છે, એ તમામના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે।